હેલો એવરીવન, લીચી કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ પણ ઘઉંના લોટની નૂડલ્સ. હા, ઘઉંના લોટની હક્કા નૂડલ્સ, જે આપણે એકદમ બજાર જેવી બનાવીશું, પણ કોઈને જોઈને ખબર પણ નહીં પડે કે આપણે આ ઘઉંના લોટમાંથી બનાવેલી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા એક મોટો વાટકો ઘઉંનો લોટ લીધેલો છે. ઘઉંના લોટને મેં અહીંયા ચાળીને જ લીધેલો છે. તો મોટા બાઉલમાં આપણે આ લોટને લઈ લઈશું અને આ લોટમાંથી આપણે પાણી નાખી અને એકદમ રોટલી જેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. અહીંયા મેં મીઠું કે તેલ કાંઈ પણ નાખેલું નથી, એમનેમ સાદી રીતે જ લોટ બાંધી લીધેલો છે. આપણે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે લોટ બાંધીએ છીએ એ રોટલી કરતાં થોડોક ઢીલો રાખવાનો છે, જેથી કરીને આપણે જે નૂડલ્સ બનાવીએ એ બનાવતી વખતે આપણે થોડી સરળતા રહે. તો જુઓ, અહીંયા એકદમ સરસ રીતે મેં લોટને બાંધી લીધેલો છે. હવે આ લોટને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો 10 મિનિટ પછી આપણા લોટ જે છે એને સારી રીતે કૂણ આવી ગઈ છે અને આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ લોટમાંથી નૂડલ્સ બનાવવાની તૈયારી કરી લઈશું. નૂડલ્સ બનાવવા માટે આપણે અહીંયા ગાંઠિયા પાડવાનો જે સંચો આવે છે એ સંચાની મદદથી નૂડલ્સ તૈયાર કરીશું. અહીંયા મેં ગાંઠિયા પાડવાની જે જાળી આવે છે એ જાળીનો ઉપયોગ કરેલો છે. અહીંયા મેં મીડિયમ સાઇઝની જાળીનો ઉપયોગ કરેલો છે, જેથી કરીને આપણી નૂડલ્સ જે છે એ મીડિયમ સાઇઝની તૈયાર થશે. તો સૌથી પહેલાં આપણે સંચાને સારી રીતે તેલથી કોટ કરી લઈશું, જેથી કરીને આપણો લોટ જે છે એમાં બિલકુલ પણ ચીપકે નહીં. અને સાથે થોડો તેલવાળો હાથ કરી અને આપણે લોટને પણ સારી રીતે કૂણવી અને સંચામાં ભરી લઈશું. મેં અહીંયા લોટને સેટ ઢીલો રાખેલો છે, તો તેલવાળા હાથ કરીશું તો બહુ જ આસાનીથી આપણે આ લોટને સંચામાં ભરી શકીશું. તો હવે આપણે સંચાને બંધ કરી દઈએ અને નૂડલ્સ બનાવવાની શરૂ કરીએ. તો અહીંયા મેં ગેસ ઉપર પાણી ઉકળવા રાખી દીધું છે. તમે કોઈ પણ ઊંડા વાસણમાં આ નૂડલ્સને બનાવી શકો છો, મોટા તપેલામાં પણ બનાવી શકો છો. ઉકળતા પાણીમાં મેં 1 ચમચી તેલ નાખી દીધેલું છે અને હવે જે તૈયાર કરેલો લોટ છે સંચામાં, એને આપણે નૂડલ્સ પાણીમાં પાડી દઈશું. તો અહીંયા આપણે આપણા વાસણના માપ પ્રમાણે થોડી થોડી નૂડલ્સ છે પાણીમાં પાડી દઈશું, જેથી કરીને નૂડલ્સ બહુ ઝાઝી આપણે કરી નાખશું તો એ પાણીમાં એકબીજા સાથે ચોંટી જશે. તો આ રીતે થોડી જગ્યા રહે એ રીતે આપણે નૂડલ્સને પાડી દઈશું અને આને 2 થી 3 મિનિટ માટે આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું. આને ઉકળવામાં બહુ ઝાઝી વાર નથી લાગતી. 2 થી 3 મિનિટમાં જ આપણી નૂડલ્સ જે છે એ બફાઈને સરસ રીતે તૈયાર થઈ જાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણી નૂડલ્સને ઉકળતા 3 મિનિટ થઈ ગઈ છે અને નૂડલ્સ જે છે એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે એને જારાની મદદથી પાણીમાંથી કાઢી લઈશું. અહીંયા મેં બીજો જારો જે છે એ લીધેલો છે અને નીચે એક બાઉલ રાખેલું છે. તો આ નૂડલ્સને આપણે આ જારામાં નાખી દઈશું. અને અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નૂડલ્સ આપણે જેવી પાણીમાંથી કાઢીએ તો એની ઉપર ઠંડુ પાણી નાખી દેવાનું છે, જેથી કરીને આની કુકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જાય અને ઠંડુ પાણી નાખવાથી નૂડલ્સ જે છે એ એકબીજા સાથે ચોંટશે પણ નહીં. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે નૂડલ્સની ઉપર જો 3-4 ટીપા જેટલું તેલ નાખી દેશો તો નૂડલ્સ એકબીજા સાથે ચીપકશે નહીં. તો ગરમ પાણીમાંથી કાઢી અને ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું અને ઠંડુ પાણી નીતરી જાય પછી 2-3 ટીપા જેટલું તેલ નાખી દેવાનું. તો આપણી આ નૂડલ્સ માટે ડબલ સેફટી થઈ ગઈ. હવે 100% ગેરંટી છે કે આપણી નૂડલ્સ જે છે એ એકબીજા સાથે ચીપકશે નહીં. અહીંયા આપણું પાણી ઉકળીને બળી ગયું છે, તો થોડું પાણી એડ કરી અને ફરીથી ઉકળવા લાગે એટલે એમાં આપણે વધેલી નૂડલ્સ છે એ બનાવી લઈશું. એ જ પ્રોસેસથી આપણે નૂડલ્સ બનાવીશું. એક નૂડલ્સનો બેચ બનતા અહીંયા 3 મિનિટ જેટલો સમય લાગે છે. આપણે અહીંયા નૂડલ્સ તૈયાર થઈ ગયા પછી જો તમે નળ નીચે ડાયરેક્ટ એને રાખી દેશો, ઠંડુ પાણી નળનું રાખી દેશો, તો પણ જે નૂડલ્સ છે એ ઠંડી થઈ જશે. ટૂંકમાં આપણે જે નૂડલ્સ છે એકદમ ઠંડી થાય ત્યાં સુધી એને વોશ કરવાની છે. તો જુઓ, આપણી બધી જ નૂડલ્સ જે છે એકદમ સારી રીતે અને છૂટી છૂટી તૈયાર થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા વેજીટેબલ અને થોડા સોસ છે એને તૈયાર કરીને રાખ્યા છે. તો મેં અહીંયા સોયા સોસ, રેડ ચીલી સોસ,
લસણ અને આદુ છે એને ઝીણા ઝીણા ક્રશરમાં ક્રશ કરી લીધા છે અને તીખા લીલા મરચાં છે એને પણ ક્રશ કરી લીધેલા છે. વેજીટેબલ્સમાં મેં અહીંયા જુલિયન્સમાં કટ કરેલા કોબી, કેપ્સિકમ, ગાજર અને ઓનિયન છે એનો યુઝ કરેલો છે. તો હવે આપણે નૂડલ્સ બનાવવા માટે એક કઢાઈમાં તેલ લેશું. તેલ નાખી અને તેલને એકદમ સારી રીતે ગરમ થવા દેશું. તેલ ગરમ થતાની સાથે જ આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું. અહીંયા આપણે આદુ અને લસણનું પ્રમાણ થોડું વધારે નાખશું જેથી કરીને આનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સારો આવે. હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને સોતે કર્યા પછી આપણે એમાં ઓનિયન નાખી દઈશું. ઓનિયનને પણ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે સાતળશું. ફ્રેન્ડ્સ, અહીંયા બધી જ વસ્તુઓને આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને સાતળવાની છે અને હાથ થોડોક ઉતાવળથી ચલાવવાનો છે જેથી કરીને આપણું વેજીટેબલ છે એ બળી ન જાય. સાથે આપણે અહીંયા લીલા મરચાં જે છે એ નાખી દઈશું. અહીંયા આપણે લીલા મરચાંની બદલે તમે ચાહો તો અહીંયા ગ્રીન ચીલી સોસ પણ નાખી શકો છો. ત્યારબાદ અહીંયા મેં સોયા સોસ એડ કરેલો છે. સોયા સોસ છે એ કેરેમલાઇઝ થાય તો એનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે. એટલા માટે મેં વેજીટેબલની પહેલાં સોયા સોસ નાખેલું છે. જો વેજીટેબલ પહેલાં નાખી દેશું તો તે એકદમ ગળી જશે અને એનો ક્રંચ નહીં આવે. તો સોયા સોસ છે એને 30થી 40 સેકન્ડ માટે આપણે આ રીતના સરસ રીતે સોતે કરી લેશું અને ત્યારબાદ આપણે એમાં બધા વેજીટેબલ નાખી દઈશું. વેજીટેબલ નાખીને આપણે એને બહુ ઝાઝી વાર ચડવા નથી દેવાના, એને થોડા ક્રન્ચી રહે એ રીતે જ આપણે રાખવાના છે. તો અહીંયા હું 1 પ્લેટ જેટલી અત્યારે નૂડલ્સ બનાવું છું તો મેં એ રીતના સોસ અને વેજીટેબલનો ઉપયોગ કરેલો છે. જો તમારે વધારે બનાવવી હોય તો તમે એ રીતનું માપ રાખજો. હવે સાથે અહીંયા જે રેડ ચીલી સોસ છે એ પણ મેં અહીંયા એડ કરી દીધેલો છે. બધો જ રેડ ચીલી સોસ અહીંયા આપણે નાખી દઈશું અને જો તમે વિનેગર ખાતા હોય તો વિનેગરનો પણ અહીંયા તમે સાથે સાથે નાખી શકો છો. તો હવે આપણે બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવી લઈશું. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે તૈયાર કરેલી નૂડલ્સ છે એ નૂડલ્સને પણ આમાં એડ કરી દઈશું. અત્યારે મેં તમને કીધું એમ 1 પ્લેટ જેટલી જ નૂડલ્સ હું બનાવું છું તો મેં અહીંયા થોડીક જ નૂડલ્સ એડ કરેલી છે. હવે ફોક અથવા તો ચમચાની મદદથી આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જુઓ, એકદમ સરસ આપણી નૂડલ્સ જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. હજી અહીંયા આપણે ઉપરથી 1 ચમચી જેટલો કેચઅપ નાખી દઈશું જેથી કરીને મેં આમાં વિનેગર નથી નાખ્યું તો કેચઅપમાં વિનેગર હોય જ છે તો અહીંયા વિનેગર નાખવાની બિલકુલ પણ જરૂર નહીં પડે અને જે ટેસ્ટ છે એ પણ બહુ જ સરસ આવશે. તો અહીંયા મેં 1 મોટી ચમચી ભરી અને કેચઅપ લીધો છે, એને નાખી અને ફરીથી આપણે નૂડલ્સને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી સ્ટ્રીટ સ્ટાઇલ નૂડલ્સ જે છે બનીને તૈયાર થઈ ગઈ છે. દેખાવમાં જેટલી સરસ બની છે, ખાવામાં પણ એ એટલી જ ટેસ્ટી છે અને કોઈને પણ ખબર નહીં પડે કે તમે આ નૂડલ્સ છે એને ઘઉંના લોટમાંથી ઘરે બનાવી છે. તો તમે પણ એકવાર આ રીતથી જરૂરથી નૂડલ્સ બનાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને બધા જ નોટિફિકેશન છે એ બધા તમને મળતા રહે. તો મળીએ આપણી નેક્સ્ટ રેસીપીની સાથે.